અને કવિનો સંવાદ. જાણીતા કવિ જયંતિ જોશી સવાબની કચ્છી રચનાઓને આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે સાથે છે જયંતિભાઈ જોશી સવાબ. કચ્છી સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં જેમનું બોર્ડ પ્રધાન છે, એક મુઠ્ઠી ઉંચેરું નામ કે જેઓ ઘણી બધી ભાષાઓ જાણે છે, ઘણા બધા શાયરોનો તેમણે અભ્યાસ કરેલો છે અને ખાસ તો તેમની જે ખુમારીવાળી ગઝલો હોય છે તેના માટે સવાબ સાહેબ જાણીતા છે. અત્યારે આપણે સવાબ સાહેબ પાસે એમની કચ્છીમાં રચાયેલી કોરોના મહામારી વિશેની 2 રચનાઓનું રસપાન કરવા માટે આવેલા છીએ. પછી આગળ મુશાયરો જામશે અને સબાબ સાહેબ આપને વધુ પણ સંભળાવશે. પણ અત્યારે સબાબ સાહેબને વિનંતી કરું કે આપણને એ કચ્છી ભાષામાં લખાયેલી ગઝલ સંભળાવે. સબાબ સાહેબ, તમારું તો પહેલાં સ્વાગત છે અમારા દર્શકો વચ્ચે. આપ ગુજરાતી અને કચ્છી બંને ગઝલ ક્ષેત્રે ઘણું બધું ખેડાણ કરેલું છે આપે, અને ઘણી બધી ઉત્તમ રચનાઓ આપે કચ્છીમાં અને ગુજરાતીમાં આપેલી છે. ત્યારે વૈશ્વિક મહામારી કોરોના, એના સંદર્ભમાં દરેક કવિ હૃદયે ક્યાંક ને ક્યાંક પોતાની સંવેદનાઓ શબ્દરૂપે પ્રગટ કરેલી છે. તો આપની ગઝલ રજૂ કરશો. ओम सुरासुर सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा. ओम नमो अरिहंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयरियाणम, ओम नमो उवज्जायाणम, ओम नमो लोये सव्वसाहुणम, एसो पंचणमुक्कारो सव्व पावपणासणो मंगलाणंच सव्वेसिम पढ़मम हवै मंगलम. વહાલા દર્શક મિત્રો, હંમેશા સમય એક સરખો નથી રહેતો અને એને કારણે માણસને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને એ સમય પસાર થઈ જતાં પાછી એ સમસ્યાઓનું નિરાકરણ પણ થઈ જતું હોય છે. પરંતુ એક વાત સૌએ આપણે ગાંઠે બાંધવી જોઈએ, અને તે એ છે કે આપણે કશું કરીએ કે ન કરીએ, પરંતુ ધીમે ધીમે આપણે પોતે ઘસાતા જતા હોઈએ છીએ. સમય તો સમયનું કામ કર્યા જ રાખે છે. ભર્તૃહરિજીએ એમ કહ્યું કે કાલો ન યાતો વયમે વયાતા, એટલે કે સમય પસાર નથી થતો, આપણે જ પસાર થઈ જઈએ છીએ. અને એ સંદર્ભમાં કોઈ ગુજરાતીના લોક કવિએ એમ કહ્યું કે માણસને ચીવડું પડે પડે મોટા થાય. અને એ જો આપણે ધ્યાન ન રાખે કે જો એમનામાં સમજનો વિકાસ ન થાય તો એ મોટા થઈને ફાટી પણ જાય. પરંતુ જો માણસને સમજનો વિકાસ કરવો હોય તો એણે સમયને સાધતા શીખવું જોઈએ. કારણ કે સમયની પ્રત્યેક પળ એ કામધેનુ જેવી હોય છે. જો તમે એને દોહી લો તો બરાબર છે, નહીં તો એ ધેનુ તમારી પાસેથી પસાર થઈ જતી હોય છે. અને એટલા માટે નિરંતર સજગતા એ બહુ જરૂરી હોય છે. આજનો સમય એવો છે જેમાં એક વિશ્વવ્યાપી બીમારી, કોઈ વાયરસનું સંક્રમણ જેને કહી શકાય અથવા ચેપ કહી શકાય, એ લાગુ પડવાને કારણે આખું વાતાવરણ જાણે વિષાક્ત થયું હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. માણસથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એમ કહ્યું કે જાન હૈ તો જહાન હૈ, જો જીવ બચશે તો જ દુનિયા હશે, નહીં તો કશું એ નથી હોતું. અને એ બહુ સનાતન સત્ય છે કે સિર સલામત તો પગડિયા 50. જો માણસનું માથું જ ન બચે તો પછી પાઘડીઓ ક્યાં રહેવાની છે. તો એ સંદર્ભમાં દરેક ચીજમાં, એટલે કે દરેક ગતિવિધિમાં એનો આધાર તો માણસનો જીવ હોય છે. જીવ બચ્યાથી વધુ બચતું હોય છે. આજની પરિસ્થિતિ એવી છે કે લોકોને ઘરે રહેવું પડે છે, અને એ ઘરે રહેવું પડે ત્યારે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે અને એને કારણે સમાજમાં એ નિરંતર અવર જવર કરતો રહે છે, એકબીજાને મળતો રહે છે, પોતાના વિચારો આપતો રહે છે, બીજાના વિચારો લેતો રહે છે. પોતાની કાર્ય પદ્ધતિમાં અથવા તો પોતાના કાર્યક્રમમાં પણ એ ઘણા બધા લોકોને ઇન્વોલ્વ કરીને ચાલતો હોય છે.
એમ કહેવાય પણ છે કે જીવન કે મરણ હો એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ વીત્યું છે સહારે સહારે. તો આ ઇન્ટરડિપેન્ડન્સી ઇઝ ધ ઇસેન્સ ઓફ લાઈફ. જ્યાં પરસ્પર અવલંબન એ જ જીવનનું રહસ્ય છે. એ વખતે માણસ એકલો ના રહી શકે, કારણ કે મેન ઇઝ નોટ એન આઇલેન્ડ. માણસ એ કંઈ ટાપુ નથી, એકબીજા સાથે જોડાયેલો હોય છે. પરંતુ સમય સંજોગે જ્યારે એને ક્વોરન્ટાઇન કરવામાં આવે, એને ઘરમાં લોકડાઉન કરવામાં આવે, તો એ પરિસ્થિતિ એને માટે ઘણી બધી અસહ્ય હોય છે. અને એને માટે એણે શું કરવું જોઈએ? તો એ વખતનો જે સમય છે એમાં પણ જો એકાદ દિવસ અડધો કલાક તો ઠીક છે, કંઈ કલાક 2 કલાક, દિવસો પછી મહિનાઓ પણ વીતે, એ વખતે પરિસ્થિતિ વિકટ થતી હોય છે. અને એમાં માણસે શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે આપણા જે પુરાણો છે, જે શાસ્ત્રો છે, એ લોકોએ એકાંત સાધનાની પદ્ધતિ પણ વિકસાવી હતી. અને એમાં ગુજરાતીના તો બહુ જ સારા નાનકડું એક કાવ્ય, જેમાં જૈન ધર્મની ફિલોસોફીનો સાર આવે છે, અથવા તો એમ કહો કે સનાતન ધર્મની ફિલોસોફીનો સાર આવે છે. એ કાવ્ય એમ કહે છે કે સ્વમાં વસ, પરથી ખસ, એટલું બસ. સ્વમાં વસ, પોતાની અંદર વસવાનું ચાલુ કર. કારણ કે સ્વસ્થનો અર્થ જે છે, સ્વ એટલે પોતે, એમાં સ્થ એટલે સ્થિર થાય, તે જ સ્વસ્થ હોય છે. જે બીજા પર આધારિત હોય એ કદી પણ સ્વસ્થ હોતો નથી. અને એટલા માટે પોતાની અંદર વસવાટ કરવો. ઉર્દુનો શાયર તો એમ કહે છે કે સરાપા આરઝુ હું, દર્દ હું, દાગે તમન્ના હું. સરાપા, સર से पैर तक, सरापा आरजू हूँ, दर्द हूँ, दागे तमन्ना हूँ, मुझे दुनिया से क्या मतलब कि मैं अपने में दुनिया हूँ. તો આ રીતે પોતાની અંદર સમગ્ર દુનિયા વસાવી શકે એ કવિ હોય છે, એ સમજુ હોય છે. કારણ કે કવિ એટલે આપણે એમ માનીએ છીએ કે જે કવિતા કરે કે 2-4 કાવ્યો જોડી કાઢે એ કવિ. પરંતુ અમરકોશ એમ કહે છે કે કવિર મનીષી પ્રાજ્ઞ બુધઃ. જે મનીષી હોય, જે ડાહ્યો માણસ હોય, જે સમજુ માણસ હોય, એ કવિ છે. તો એ સંદર્ભમાં કવિ પોતાની રચનાઓ કરતા હોય છે. અને જ્યારે આવું કંઈક બંધન આવી પડે ત્યારે તુલસીદાસજી જેવા પણ કહેતા હોય છે કે પરાધીન સપને હું સુખ નાહી. જે પરાધીન હોય એને સ્વપ્નમાં પણ સુખ નથી હોતું. અને એવી જ વાત આપણા ગુજરાતીના એક ગીતમાં પણ કહેવાય કે સોનાનું કે રૂપાનું પિંજરું તે પિંજરું. તો આખરે જો માણસ પિંજરામાં કેદ થઈ જાય તો એક ગઝલના શેરમાં મેં એમ કહ્યું કે પિંજરે પૂરેલ પક્ષીની હૃદયમાં એક આશ છે. પિંજરે પૂરેલ પક્ષીની હૃદયમાં એક આશ છે, પાંખમાં એની નથી તો આંખમાં આકાશ છે. તો આવી રીતે જીવનમાં મનનો ભાવ છે એ બહાર જવાનો હોય. શરીરને તો કેદ કરી શકાય છે, શરીરને તમે ક્વોરન્ટાઇન કરી શકો છો, પરંતુ મન છે ને એ કોઈ પણ મોબાઈલ કરતાં વધુ મોબાઈલ છે. અને એટલા માટે મન જે છે એ જતું રહે છે ઠેક ઠેકાણે. તો મનને સારા માર્ગે વાળવું, મનને એક સરસ જગ્યાએ લઈને ત્યાં કેન્દ્રિત કરવું એ બહુ જરૂરી હોય છે. એ જ આ સમયની માંગ છે. જો એ આપણે નહીં કરીએ તો ઘણી બધી તકલીફ થશે. સંસ્કૃતનો એક શ્લોક તો એમ કહે છે કે તમારે શું કરવું જોઈએ? તો કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. જે બુદ્ધિમાન માણસો છે એ પોતાનો સમય કાવ્ય શાસ્ત્ર અને વિનોદમાં કરતા હોય છે. વ્યસનેન તું મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. જ્યારે મૂર્ખા લોકો જે કંઈ છે એ વ્યસનોમાં પોતાનો સમય બરબાદ કરે છે, કાં ઊંઘમાં કરે છે અને કાં કલહ કંકાસ કરવામાં કરે છે. આજના સમયમાં તમે જોયું હશે કે જ્યારે જરાક પણ જો છૂટ મળે છે તો લોકો વ્યસનને માટે કેટલી બધી મારહાણ કરે છે. કોઈ તમાકુને માટે દોડતા હોય છે કે ભાઈ આપણને ક્યાંથી તમાકુ ખાવા મળશે, કોઈ સિગરેટ માટે દોડતા હોય છે. અને આપને જાણીને દુઃખ થશે કે ઘણી બધી સરકારોએ તો દારૂની પણ હોમ ડિલિવરી ચાલુ કરી દીધી છે. એનો આશય એક જ છે કે સરકારને રેવન્યુ કમાવવું છે, પરંતુ માણસોના ભોગે. જે લોકોને ડર છે કે ભાઈ અમે ઘરમાં રહીને મરી જશું, એ આ દારૂ પીધા પછી કેવી રીતે બચશે? એટલે આ સવાલ મોટામાં મોટો છે. અને એ પરિસ્થિતિ એ બધાને સમજાવવું જોઈએ કે ભાઈ આ આપણે હાથે કરીને કેમ મૃત્યુને નોતરીએ? આપણને ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે તો આપણો જીવ બચે તે માટે કહેવામાં આવે છે.
એને બદલે બહાર નીકળીને આપણે જાતે મૃત્યુનું વરણ કરીએ તો આપણને કોણ ડાહ્યા કહેશે, કોણ સમજુ કહેશે? એટલે એ જેટલી એની વાતો કરીએ એટલી ઓછી છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહે નવા. નિદ્રા એટલે ફક્ત સૂઈ રહેવું એટલું જ નથી. ઘણા લોકો ખુલ્લી આંખે સૂતા હોય છે, અને ખુલ્લી આંખે સૂવાનું એટલે આખી જિંદગી ઊંઘમાં નીકળી જતી હોય છે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે તમને જીવન મળ્યું છે ત્યારે એક ઉર્દૂનો શાયર કહે છે કે જિંદગી બેદાર રહેને કા હી આદિલ નામ હૈ, મૌત કહેતે हैं उसे जब हद से बढ़ जाती है नींद. જો ઊંઘ હદથી વધી જાય તો એ મૃત્યુ જ છે. એટલે જો આપણે મૃત્યુમાંથી બચવું હોય તો નિરંતર સજગતા જે છે એનો કોઈ વિકલ્પ નથી, અને એ સજગતા ઘરમાં રહીને કેળવવાની હોય છે. એ વખતે દરેક જણે પોતપોતાની પ્રવૃત્તિ શોધી લેવાની હોય છે, એમાં આનંદ મેળવવાનો હોય છે. ઘણા લોકો એમ સમજે છે કે બગીચામાં જવાથી આનંદ મળે છે, ઘણા લોકો એમ સમજે છે કે થિયેટરમાં જવાથી આનંદ મળે છે, ઘણા લોકો એમ સમજે છે કે હોટલનું ખાવામાંથી આનંદ મળે છે. પરંતુ એ ભૂલી જાય છે, પરિસ્થિતિ એ છે કે હિરના મન કે સાથ બડી મજબૂરી હૈ. નિલેશભાઈ, हिरना मन के साथ बड़ी मजबूरी है कि चेहरा चेहरा ढूंढ रहा कस्तूरी है. જે કસ્તુરી એના પોતાના નાભી કુંડલમાં છે એને એ ચહેરે ચહેરે શોધ્યા કરે છે. એમ માણસ જે છે એ આનંદને જગ્યાએ જગ્યાએ શોધતો ફરે છે, પરંતુ આનંદનો જે ઉદ્ગમ સ્થાન છે, આનંદનું જે ઉત્સ છે, આનંદની જે ગંગોત્રી છે એ તો માણસની અંદર રહેલી હોય છે. અને એટલા માટે જ એક જણાએ કહ્યું છે કે બ્યુટી ઓફ અ રોઝ lies in the heart of a person and not in the rose concerned. એ રોઝની અંદર નથી હોતું, જોનારની દ્રષ્ટિમાં હોય છે, એના હૃદયમાં હોય છે. કઈ રીતે એ એનું મૂલ્યાંકન કરે છે? એટલા માટે જ ઉર્દૂનો એક શાયર તો એમ પણ કહે છે કે હજારોं साल नरगिस अपनी बेनूरी पे रोती है, हजारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा. તો જ્યારે આ બીમારી આવી અને લોકોના જે હાલ થયા એ બાબતે કચ્છીમાં મારે એક બે રચનાઓ રજૂ કરવી છે. એક રચના છે કોરોના ને કવિ. જડે કવિ કોરોના સે મુખાતિબ થયો, રૂબરૂ થયો, તડે એની વિચ કોરો થયો તો તેજી ગાલ હેન રચના में मूं कही है. પહેલાં જ થોડા શેર ન રહ્યો જે કોરોના જે દ્રાસે કવિ પેંડજે મોં કે છબે નતા. કોરોનાના ડરથી કવિ પોતાના મોઢાને પણ નથી અડતા. પ્રિયતમાના મોઢાની તો વાત જ દૂર છે, પોતાના મોઢાને પણ નથી અડતા. કારણ કે સૂચના છે કે ભાઈ કોરોના ચાલતો હોય ત્યારે તમારે તમારા હાથ મોઢા પર કે નાક પર કે લગાડવા નહીં કાંઈ. કોરોના જે દ્રાસે કવિ પેંડજે મોં કે છબે નતા, પેરી રોસેતા રોસે, પેરી રોસેતા રોસે ભલે પ્રેમ પત્ર પણ લખે નતા. કારણ કે ટપાલ ખાતું જ બંધ હોય ત્યાં પ્રેમપત્ર કોણ પહોંચાડે? અને લખે તો ક્યારે, કેવી રીતે લખે? જ્યારે પોતે જ ટોટલ ક્વોરન્ટાઇનમાં હોય એ પરિસ્થિતિ કે કોરોના જે દ્રાસે કવિ પેંડજે મોંકે છબે નતા ને પેરી રોસેતા રોસે પ્રેમ પત્ર પણ લખે નતા. મુશાયરેનું મોં ફેરીએ, મુશાયરાનું જો કહેણ આવે તો મોઢું ફેરવી લે કે ભાઈ મારાથી નહીં જવાય. મુશાયરેનું મોં ફેરીએ ગલે કોઈ સે મિલે નતા, મુશાયરે સે મોં ફેરીએ ગલે કોઈ સે મિલે નતા. નમસ્કાર 9 ગજનું કહી દે અચજા ઈ પણ કોછે નતા. 9 ગજના નમસ્કાર કરતા કરતા આવજો એમ પણ નથી કહેતા, કારણ કે કોઈને આવવાની પણ મનાઈ છે. છાપો વાંચે હમણ ભમણ, છાપું હાથમાં લે ને એમના ફડફડાટ ચાલતું હોય કે આમાં શું ખબરો આવશે, કયા એરિયાને આખું લોકડાઉન કરવામાં આવશે એની મોટો ભય થતો હોય છે. છાપો વાંચે હમણ ભમણ, ટીવી ન્યારી હથ ધુએ. ટીવી જુએ પછી મોબાઈલને અડ્યા છે એટલે હાથ ધોવા માંડી જાય છે. મોબાઈલ એ તા મોઠોડનો. આ મોબાઈલ વાળો હોય તો ખરેખર મુઠ્ઠો દીધો છે, તકલીફ દીધી છે. ચઈ ઇલાજ પણ પૂછે નતા, આમ કહીને ઇલાજ પણ નથી પૂછવા રોકાતા. રદીફ કાફિયા વ્યા ઓચરજી, આ રદીફ અને કાફિયા બંને વિસરાઈ ગયા. રદીફ કાફિયા વ્યા ઓચરજી, ગઝલ જલે પટ પાથારી. ગઝલ જાણે જમીન ઉપર પથારી કરી લીધી હોય. પટ પાથારી એટલે જ્યારે માણસ મરણ શૈયા પર હોય ને એને પટ પાથારી કે, જમીન ઉપર સુવાડે છેલ્લે. તો રદીફ કાફિયા વ્યા ઓચરજી, ગઝલ જલે પટ પાથારી. કો પૂછે કોછે તા વાત વિજેતા, કોઈ કાંઈ પૂછે તો એને વડસકા નાખે છે.
હા, શેર શાયરી સૂજે નતા. એવા વખતમાં શેર શાયરી તો ક્યાંથી સૂજે. સેનિટાઈઝ કે ભર કે કहीं દે. આ કબરોને પણ સેનિટાઈઝ કરવામાં આવી. સેનિટાઈઝ કે ભર કે કहीं દે ફેરસ્તા રગવાયા થયા. જે ફિરસ્તાઓ હતા એ પણ રગવાયા થઈ ગયા જ્યારે કબરોને સેનિટાઈઝ કરવામાં આવી. રિયા કોસમસી કે ભરજા કીડા. આ કબરના કીડાઓ હતા એ પણ બિચારા કસમસીને રહી ગયા. ગેબત ગિલા ઈ બોજે નતા. એ લોકો તો ફરિયાદ કરી જાણતા નથી, પરંતુ એ પણ ઝપટમાં આવી ગયા. પછી કોરોના શું કહે છે કવિને? કોરોના છે કવિરાજ મતા હુંએ રફી મરો. એ કવિરાજ તમે અમથા અમથા ધ્રુજીને મરો છો, અમથા અમથા ડરના માર્યા ફફડીને મરો છો. દુઃખ લખાઈ આયા જે ઓન તઈ હાથ હી પોજે નતા. જે લોકો પોતાના કિસ્મતમાં દુઃખ લખાવી આવ્યા છે એને મારવા માટે અમારા હાથ પણ નથી પહોંચતા. એ વખતે મને નાઝીરનો શેર મનમાં હતો કે માટે કહી દો કાળને કે પાછો ફરે નહીં, મરવાથી જે બચ્યા તે કોઈના માર્યા મરે નહીં. એટલે અને એક લોક સાહિત્યનો પણ સરસ મજાનો દુહો છે. મને લાગે છે કે બધાએ જે મુખ્યમંત્રીઓ ભેગા થયા રાજ્યોના એ લોકોએ કદાચને નરેન્દ્રભાઈના કાનમાં આ દુહો કહ્યો હશે એવું લાગ્યા કરે છે. એમણે કહ્યું કે દાદા મકર દાખડો ને વીરા મકર વાર. દાદા મકર દાખડો ને વીરા મકર વાર. જે નર મુઆ ન ગર મહી એ નહીં મરે જાંપા બાર. તો જીવનમાં આવી સ્થિતિઓ પણ સર્જાતી હોય છે. કોરોના છે કવિરાજ મતા હુંએ રફી મરો. દુઃખ લખાઈ આયા જે ઓન તઈ હાથ હી પોજે નતા. જે લોકોના નસીબમાં દુઃખ હજી લખ્યું જ છે એ લોકો સુધી અમારા હાથ પહોંચતા નથી. એટલે કે અમે પણ એને મારી નથી શકતા. દુનિયા તો દુઃખની ભરી છે અને લોકોએ જીવતા રહીને વધારે દુઃખો હજી ભોગવવાના છે, એટલે એને કોરોના મારી શકતું નથી. તો કવિરાજ એને કોરોનાને કહે છે કે કોરોના તું મરલ કે મારી કાંધો કેડો કાઢને ચો. હે કોરોના, તું અમારા જેવા મરેલા કવિઓને મારીને તને શું ફાયદો થવાનો તે તું કે. કારણ કે જે જાતને મારી શકે ને એ જ કવિ થઈ શકે છે. અને કવિઓની સ્થિતિ તો તમે બધા જાણો છો. કેવી સ્થિતિ હોય છે? કવિ પુત્ર જ સાથે બેઠા છે એટલે મારે વધારે કંઈ કહેવાનું નથી, પણ એક બહુ સરસ મજાનો શેર યાદ કરું છું. ચંદ તસવીરે બુતા चंद हसीनों के खुतूत बाद मेरे घर से ये सामान निकला. ગાલિબ એમ કહે છે કે ભાઈ અમે મરી ગયા પછી અમારા ઘરમાંથી જે સામાન નીકળ્યો તે આટલો હતો કે અમુક પ્રેયસીઓના ચિત્રો હતા ને થોડાક પ્રેમપત્રો હતા. એ સિવાય બીજી કાંઈ કમાણી હતી નહીં. આખું ઘર ખાલી હતું. અને એથી એ જ સંદર્ભમાં આજનો કવિ પણ એમ કહી શકે કે ઘર હમારા ભી ગાલિબ કે ઘર સે કમ નહીં. ઘર હમારા ભી ગાલિબ કે ઘર સે કમ નહીં. જો નભ બરસે હૈ 2 ઘંटे તો છત બરસે હૈ 6 ઘંटे. તો એ રીતે ચારે બાજુથી છત ગળતી હોય અને નિલેશભાઈ નળ સિવાય બધી જગ્યાએથી પાણી આવતું હોય, તો એવી પરિસ્થિતિમાં કવિ પૂછે છે કોરોનાને કે ભાઈ અમને લોકો તો મરેલા છીએ, અમને મારીને તને શો લાભ થવાનો છે? કોરોના તું મરલ કે મારી કાંધો કેડો કાઢને ચો. તો કોરોનાએ જવાબ દીધો કોરોના છે શબાબ માઠ જલ કવિ અસાંખે ગમે નતા. તો તું ચૂપ મર, કારણ કે કવિ અમને ગમતા નથી એટલે એની ઉપર તો પેલી ગાજ પડશે. આ રચના આપને સંભળાવી. એક બીજી રચના આપને સંભળાવું છું. એનું શીર્ષક છે ચીના. આપણે જાણીએ છીએ કે ચીનમાંથી આ વાયરસ આવ્યો છે અને એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ ધીમે ધીમે બધું ખુલ્લું પડી ગયું છે. ચીન અત્યારે પણ જે પોતે ઢાંકી રહ્યું છે એ બધું ઉઘાડબારું વિશ્વ કરી રહ્યું છે. અમેરિકા હોય કે બ્રિટન હોય કે બીજા દેશો છે એ બધું ખુલ્લું કરતા રહ્યા છે. એટલે આ ચીના જે કંઈ છે, ચીની પ્રજા જે કંઈ છે એના ઉપરનો એ અહીંયા જ્યારે દેખાય ત્યારે સ્ફુરેલી રચના છે કે જાડે મથા છાપા જલી લેબું કેરી ખેંતા. ઝાડ ઉપરથી ચામાચીડિયા પકડીને મોંમાંથી પાણી ઝરતા ઝરતા એ ચામાચીડિયા ખાય છે. ઝાડે મથા છાપા જલી લેબું કેરી ખેંતા ને ખીલી ચેતા શાકપનનું સોંઘા ગણે પહેતા. અને પૂછીએ તો હસતા હસતા કહે છે કે શાકપાન કરતાં આ સારું છે, સસ્તું પણ છે, કારણ કે સાવ મફત મળે. એટલે જાણે મથા છાપા જલી, છાપા એટલે ચામાચીડી, ઝાડ ઉપરથી ચામાચીડિયા પકડીને મોંમાંથી પાણી લાવીને જાણે કોઈ મોટી મીઠાઈ મળી હોય એ રીતે ખાતા હોય છે. જાણે મથા છાપા જલી લેબું કેરી ખેંતા ખેલી ચેતા શાકપનનું સોંઘા ગણે પહેતા. પછી પૂછીએ કોરોના સે સગો કરો. આ કોરોના તમારો શું સગો થાય? 5 અડે પૂછો તા. જ્યારે આપણે પૂછીએ કે ભાઈ કોરોના તમારો શું સગો થાય, ત્યાં અસાં જો ગામ આવી
ચે ચીના હેરસે હતા, તો આ તો અમારો ગામવાળો છે એમ કહીને બહુ રાજી થતા હોય છે. જેકી આડ અચે જલી ઓજરે મેં ઓરણું, જેકી આડ આયો જલી ઓજરે મેં ઓરણું, જે કંઈ સામે આવ્યું એ પકડીને પેટમાં નાખી દેવું. એ અસાંજો ધારો ચઈ ચીના મોછ મોરકે હતા, આમ કહીને ચીનાઓ મૂછમાં મલકતા હોય છે. ઉંદરતા ઉંદર વા મેના ગેડકાઈ વેને, ઉંદર તો ઉંદર, આ બિલાડા પણ ખાઈ જાય એવા છે. ઉંદરતા ઉંદર મોआ મેના ગેડકાઈ વેને, ટ્રમ્પ છે તો અસાં કે પણ આડા ઉતરે હતા. ટ્રમ્પ કહે છે કે આ તો અમને આડા ઉતરે છે. હા, આખી ડેડરામ્યું કર્યું, દેડકાઓ જેવી આંખો કરીને, ચૂંચી આંખો કરી. સપ ડેડર ખાઈને, સાપ અને દેડકા ખાઈને, મોલક પાંજો ખાઈ મોआ પાંચે વેટકે હતા, આપણો મલક ખાઈ જાય અને ઉપરાંત આપણી સાથે જ ઝઘડો કરે, એ માટીના છે એવા. હવે આ એક બીજી આમાં એક વાત કરી છે કે જે ચીની લિપિ લખાય છે ને એ ચિત્રલિપિ હોય છે. એમાં ફક્ત પિક્ટોગ્રાફિક સ્ક્રિપ્ટ કહેવાય છે અને એમાં 2 થી 2,500 જેવા પ્રતીકો છે એ ચિત્રાય છે અને એમાંથી લિપિ લખાય છે. તો એની વાત કરી છે કે કતાર ભાવડેજી મઢી ગાલ કે લેખે હતા, ચિત્રોની કતાર માંડીને એ પોતાની વાત લખીને બતાડતા હોય છે. ચિત્રલિપિ એની વટા પાંવારા શીખે હતા, અને છતાંય આપણાવાળા લોકો છે એ ચિત્રલિપિ એમની પાસે શીખવા માટે જતા હોય છે. અહીંયા એક નાનકડી વાત પણ કરી દઉં સરસ મજાની, કે લોકો ફેશન પાછળ કેવી રીતે દોડે છે અને એનું શું પરિણામ આવે છે. કારણ કે લોકો જ્યારે ફેશન કરે છે ને ત્યારે જોતા નથી, એક આંધળું અનુકરણ જ કરે છે. તો 2 જણા ચીની અહીંયા રહેતા હતા અને એક ભાઈ જે છે એ ચીનમાં જઈ આવ્યા હતા. ત્યાંથી એમણે એક સરસ મજાનું ચિત્ર એમને લાગ્યું કે આ ફેશનમાં સારું લાગશે, એટલે એ ફેશન માટેનું ચિત્ર જે છે એ એમણે પોતાના હિપ પોકેટ ઉપર લગાડ્યું અને એના જેવા જ કલર ઓલા કહ્યું દરજીને, એટલે એમાં જે એમ્બ્રોઇડરી છે એ જાતના કલરો બધું નખાવીને વ્યવસ્થિત કરીને લગાડી. અને જ્યારે એ બહાર પહેરીને નીકળે એટલે બધા લોકોને નવાઈ લાગે કે આટલું સરસ આ પાછળ લગાડ્યું છે તો જરૂર કાંઈક ફેશન છે. એટલે એને જોઈને ઘણા લોકો એવું લગાડતા થઈ ગયા. અમુક સોસાયટીઓ તો એનું સન્માન પણ કર્યું કે હી ઇઝ ધ ટ્રેન્ડ સેટર ઇન ધ ફેશન, એમણે આ નવો ચીલો પાડ્યો છે એટલે એનું સન્માન કર્યું. પણ આ ચીનાઓ જ્યારે જોતા ને ત્યારે એ હસતા મૂછમાં. એટલે 1-2 વખત આ જોઈ ગયો પછી એને થયું કે આ શું કામ હસે છે, એટલે એને પૂછ્યું સાઈડમાં લઈ જઈને કે ભાઈ તમે હસો છો શું? તો કે ના ના તમે ચાલુ રાખો ને, અમને કાંઈ વાંધો નથી. ના કે તારે કહેવું પડશે તમે હસો છો શું કામ? તો કે તમારે જાણવું છે? તો કે હા. તો કે આ તમે અમારા દેશમાંથી લઈ આવ્યા એ વાત સાચી? તો કે હા. તો કે તમે જ્યાંથી આ ઉતાર્યું ત્યાં કોઈ પેટ્રોલ પંપ હતો ખરો? તો કે આ હતો જ ને, પેટ્રોલ પંપ હતો. તો કે તો પછી સમજી લો કે આ ચિત્ર નથી, આ કોઈ ડિઝાઇન નથી, એ અમારી ચિત્રલિપિમાં એવું લખેલું છે કે અહીં હવા ભરવામાં આવે છે. સમજ્યા? એટલે આના પરથી તમે સમજી શકશો કે જે ફેશનની પાછળ આંધળુકિયા કરીને દોડે છે એ લોકોની હાલત કેવી થતી હોય છે. કે કતાર ભાવડેજી મઢી ગાલ કે લેખેતા ને ચિત્રલિપિ એની વટા પાંવારા શેખેતા, એમની પાસેથી જાણે કોઈ ફેશન શીખતા હોય એમ ચિત્રલિપિ શીખતા હોય છે. આખરી શેર છે મક્તાનો કે ચીનજી દિવાલ ઠેંકી કચ્છ તઈ આપડ્યા. ચીનની દિવાલ ઊંચામાં ઊંચી લેખાય છે વિશ્વમાં, તો એટલી મોટી દિવાલ ઠેંકીને પણ ચીનાઓ કચ્છ સુધી પહોંચી આવ્યા છે. કચ્છજી દિવાલ ઠેંકી કચ્છ તઈ આપડ્યા, ચીનજી દિવાલ ઠેંકી કચ્છ તઈ આપડ્યા, ત્રાંભી એજા તેરો સબાબ વાટ ઓલ જેતા. અને ત્રાંબિયાના 13 હોય એવી રીતે રસ્તે ચાલતા મળી જતા હોય છે. જાણે મથા છાપા જલી લીંબુ કેરી ખેંતા, ખીલી ચેતા શાક પનનું સોંગા ગણે પહેતા. તો આ રીતે કચ્છી ભાષામાં પણ સરસ મજાની વાત મેં કરી છે. અને આમ કહેવાનું તાત્પર્ય એ છે કે સમય તો સમયનું કામ કરે છે. કાવ્ય એ તમને દિશાઓ બતાડે છે, કાવ્ય તમને જીવવાની રીત બતાડે છે. કાવ્ય જે છે એ જીવનનો આધાર એટલા માટે છે કે કદાચ તમારી રસોઈમાં તો 6 રસ હોય પણ કવિતામાં 9 રસ છે, અને એ 9 રસ જે છે એ તમને બધા દુઃખો ભૂલાવી દે છે. એટલા માટે તો આપણે રામાયણ અને મહાભારતને શા માટે હમણાં આખા વિશ્વમાં સૌથી વધારે જોવાતી ચેનલ રામાયણ કેવી રીતે થઈ, અથવા મહાભારત જે 2 ચેનલો બતાડે છે અલગ અલગ રૂપમાં, તો એનો હેતુ શું છે? તો કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્ય પરનિવૃત્તયે કાંતા સંમિતતયા ઉપદેશ યુજે. જે કાવ્ય સાંભળવું, કાવ્ય કહેવું એ યશ માટે છે, એ તમને કીર્તિ આપે છે. અર્થકૃતે જીવનનો અર્થ આપે છે, અને અર્થ એટલે પૈસા પણ આપે છે ને. આપને જાણીને નવાઈ લાગશે કે હમણાં જ્યારે રીબ્રોડકાસ્ટ કરવાનું હતું ત્યારે રામાયણના પ્રત્યેક એપિસોડના 25,000 રૂપિયા દૂરદર્શને ઓફર કર્યા હતા.
પછી એ રામાનંદ સાગર ફેમિલીએ લીધા નહીં, એમ કહ્યું કે આ દેશની સેવા માટે એમને આપી દીધા. તો એ પણ અગત્યનું છે કે એક વખતે જે મહેનત થઈ હોય એ પણ બહુ કિંમતી હોય છે અને સમય જતાં બહુમૂલ્ય થઈ જતી હોય છે. જેમ કે આજે આપણે ઘાયલના શેર હોય તો એક એક શેર જે છે આપણે એ લાખો કરોડો રૂપિયા દેતા ન મેળવી શકાય એવા છે. અને એટલા માટે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે, એ તમને વ્યવહાર શીખવાડે છે. રામાદિવત વર્તિતવ્યમ ન રામાદિવત વર્તિત ન રાવણાદિવત વર્તિતવ્યમ. રામની જેમ વર્તવું જોઈએ, રાવણની જેમ ન વર્તવું જોઈએ, એ ઈશારો તમને રામાયણ કરતી હોય છે. લગી આગ લંકા મેં હલચલ મચા થા, विभीषण का घर तो पर क्यों कर बचा था. लगी आग लंका में हलचल मचा था, विभीषण का घर तो पर क्यों कर बचा था, क्योंकि यही नाम उसके भी दिल में बसा था. हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत. रटाकर हरि ओम तत्सत, जपाकर हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत. તો આ રીતે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે, એટલે કે અમંગલનો નાશ કરવું હોય તો કાવ્યનું પઠન કરવું જોઈએ. આપણા સ્તોત્રો જે છે, આપણા ભજનો છે, આપણી સંતવાણી આખી ઊભી છે, એ તમારા જીવનમાંથી સકલ અમંગલ મૂળ નિકંદન, તો આખાએ અમંગલનું મૂળ નિકંદન કરવું હોય તો તમારે કાવ્યનો આશરો લેવો પડતો હોય છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્ય પર નિવૃત્તયે. તમને એ તરત જ બીજી બધી ચીજોમાંથી નિવૃત્તિ અપાવી દે છે. તમારું મન નિજાનંદમાં રમતું થઈ જાય છે. જે બ્રહ્માનંદ સહોદર છે ને, એ કાવ્યનો આનંદ છે. જે બ્રહ્મને મળવાનો આનંદ છે એ કાવ્યનો આનંદ છે. તો કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્ય પર નિવૃત્તયે કાંતા સંમિતતયા ઉપદેશ યુજે. એ તમને ઉપદેશ તો આપે છે, પણ કોઈ બાપ ટપલી મારીને આપે એ રીતે નહીં, કોઈ માતા ચૂંટીઓ ખણીને આપે એ રીતે નહીં, પણ કોઈ પ્રેમિકા તમને એવી રીતે ઉપદેશ આપે કે તમને ખબર પણ ન પડે અને તમારી અંદર પરિવર્તન આવી જાય, એવી રીતે કાવ્યો તમને ઉપદેશ આપતા હોય છે. એટલા માટે તમારે આ સમય જે છે એમાં કાવ્યોનું પરિશીલન કરવું જોઈએ. અને આજકાલ તો બહુ સારા સાધનો મળી ગયા છે, એટલે તમે વેબ ઉપર પણ તમારા જે કાવ્યો છે એ મૂકી શકો છો, કાવ્ય પાઠ કરી શકો છો. એ રીતે પણ લોકોના ઘર સુધી નહીં, લોકોના દિલ સુધી પહોંચવું જોઈએ. અને એટલા માટે આ સમય બહુ અગત્યનો છે. નિરાંતનો સમય છે, મનનનો સમય છે, ચિંતનનો સમય છે. અને બહુ અંતમાં જો આપને કહું તો એવો સમય છે જે તમને ફરી ક્યારેય નહીં મળે. કારણ કે જીવનની પ્રત્યેક પળ એવી હોય છે જે તમે કરોડો રૂપિયા આપો ને તો એ પાછી નથી વાળી શકાતી. તો એ પળનો તમે જેટલો સદુપયોગ કરી શકો, જેટલા જાગૃત રહી શકો, જેટલા સમજદારીપૂર્વક રહી શકો, જેટલા સંયમી રહી શકો. કારણ કે વડાપ્રધાને એમ કહ્યું કે તમારી પાસે કોરોનાને જીતવા માટે 2 ચીજો અગત્યની છે. એક તો છે સંકલ્પ, દ્રઢ સંકલ્પ જોઈએ, અને બીજું છે અનુશાસન, સેલ્ફ કંટ્રોલ. જ્યાં સુધી તમારી જાતને તમે નિયંત્રિત નહીં કરો ત્યાં સુધી એ કોઈ શક્યતા નથી કે તમે કોઈ બીમારીને હરાવી શકો. આત્મવિજય માટે પણ આ ચીજો જરૂરી હોય છે. તો ફરીથી આપ અહીં પધાર્યા, આપની સાથે વાતચીત કરવાનો મોકો આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નિલેશભાઈ, આવા સારા કામ કરતા રહો. પરમાત્મા આપને જાજુ આયુષ્ય આપે અને એ રીતે સમાજમાં લાંબા ક્ષેત્ર સુધી અને ઘણા બધા લોકો સુધી આવી સરસ વાતો પહોંચે, એ લોકોના જીવનમાં મંગલમય સ્થાપના થાય, એવી સદભાવના સાથે સૌને પ્રણામ કરું છું. નમસ્કાર. દર્શક મિત્રો, આપ સતત મારી સાથે જોડાયેલા છો. એક ધસમસતો પ્રવાહ વાણીનો, એક ગંગાના પ્રવાહ જેવો પ્રવાહ વાણીનો કે જે સતત નિરંતર વહેતો રહ્યો. એની પાછળ ઘણા બધા પરિબળો છે. સતત વાંચન, સતત જ્ઞાન હોય તો જ વ્યક્તિ આટલું બધું, આટલું સરળ અને આટલી ગતિમાં બોલી શકે. એવા જ આપને દર્શન અત્યારે સબાબ સાહેબમાં થયા. અને એમણે પણ કહ્યું કે ભાઈ તમે આ લોકડાઉનનો સમય છે તો સ્વમાં કેન્દ્રિત બનો, સ્વ તરફ વળો. એટલે કે તમારો કોઈ પણ પર્સનલ શોખ છે તેમાં તમે જાઓ, તેને ડેવલપ કરો. તો આ ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇનનો સમય કે લોકડાઉનનો સમય તે આપણા માટે સજા નહીં પરંતુ આનંદનો હશે. મારી સાથે કેમેરામેન કરણ વાઘેલા પણ છે. કચ્છકેર ટીવી ન્યૂઝ તરફથી સબાબ સાહેબનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.